सिद्धगिरिना शिखरो बोले ओम नमो अरिहंताणम। आदिश्वर निधजाओ बोले ओम नमो सिद्धाणम। डोंगर चढ़ता यात्रिको बोले ओम नमो आयर्याणम। रायण पगले दर्शन करता ओम नमो वज्रायाणम। आदिश्वर नो मुखड़ो जोता नमो लोरे सब साहूणम। दर्शन करता सौ बोलो एसो पंच नमोकारो। नवपदनी महिमा गाओ तो सव पावपणासनो। सेठ सुदर्शन नु मन बोले मंगलानं च सौवेसिं। धन्नाजी अणगार बोले परमं हवै मंगलम। परमं हवै मंगलम। परमं हवै मंगलम। અમારા બેન હંસાબેન અને ચંદ્રકાંતભાઈ કેનેડા વેન્કુવરથી પધાર્યા છે. અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને અમને એક ઓપીડી જે ઓડિયોમેટ્રી ઓપીડી છે એનું એમને અનુદાન આપ્યું ને એ કાલે અહીંથી પાછા જવાના છે એટલે આજે આપણે એમનું ઓપનિંગ રાખ્યું. એમની સાથે પધારેલા અરવિંદભાઈનો પણ અરવિંદભાઈ પણ ત્યાંથી પધાર્યા છે. જ્યોતિબેન ઠાકોર પણ વેન્કુવર કેનેડાથી પધારેલા છે. અમારા 3 પ્રોજેક્ટ કોર્ડિનેટર આશીષભાઈ, લાયન અતુલભાઈ અને મારી વાઈફ રીના, અને અહીંયા ઉપસ્થિત અમારા લાયન મેમ્બરશ્રીઓ, અમારા મોટાભાઈ દિનેશભાઈ, ભાભી, અમારા બેન બીજા કિશુબેન અને જીતુભાઈ સર્વે અહીં પધાર્યા છે. આપણે અહીંયા લાયન્સ હોસ્પિટલમાંથી એક ઓડિયોમેટ્રી વિભાગ પણ ચાલે છે, એનું પણ આજે ઓપનિંગ છે. તો એના દાતાશ્રી કેનેડાથી પધારે ચંદ્રકાંતભાઈ શાહ સાહેબ તેમજ હંસાબેન તેમજ સમગ્ર પરિવાર, અરવિંદભાઈ ઠાકોર તેમજ જ્યોતિબેન સર્વેનું અહીંયા મંચસ્થ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. शत्रुंजयना शिखरो बोले ओम नमो अरिहंताणम। गिरनार जी ने गुफाओ बोले ओम नमो सिद्धाणम। જોગાનો જોગ આજે ઓડિયોમેટ્રી ઓપીડી રૂમ, કાનના મશીન કે જેને સાંભળવામાં તકલીફ પડતી હોય એ ઓપીડી રૂમનું ઉદ્ઘાટન એક અચાનક જ અભયભાઈના બેન બનેવી કેનેડા વેન્કુવરથી પધાર્યા. 4-5 વખત મુલાકાત લીધી ને આજની તારીખ જ એમને સુટેબલ થતી હતી, કાલે નીકળી જાય છે. તેમણે કહ્યું કે હું 9 લાખ રૂપિયાનું ડોનેશન આપવા ઈચ્છું છું ને આ ઓડિયોમેટ્રી રૂમનું ઉદ્ઘાટન અમારી હાજરીમાં થાય તો અમે આ એક ઈશ્વરભાઈ શુભ એક સમન્વય છે કે આ એક કાર્ય તમારું થયું, સાથે અમારે કોઈ બીજું મોટું સરસ કાર્ય પાયલના બર્થડેના દિવસે થયું તો આ પાયલનો બર્થડે અમારા માટે ડબલ યાદગાર બની રહેશે. એવા દાતાશ્રી ચંદ્રકાંતભાઈ અને હંસાબેન, એમની સાથે ઉપસ્થિત ભૂતપૂર્વ લાયન અરવિંદભાઈ ઠાકોર અને ભૂતપૂર્વ લાયન જ્યોતિબેન ઠાકોર કે 50 વર્ષ પહેલાંથી કરીને હમણાં સુધી લાયન મેમ્બર રહ્યા છે, પણ હમણાં થોડા સમય પહેલાં જ એમણે તબિયતના કે ઉંમરના હિસાબે લાયનિઝમ છોડ્યું છે, પણ આપણે એમ માનીએ કે આપણી સાથે જ જોડાયેલા છે. 31 ડિસેમ્બર 2022ના આપણે 35,000+ આંખના કેટરેક્ટ ઓપરેશન ટાંકા વગરના લેન્સ બેસાડીને 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર દાતાશ્રીના સહયોગથી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે 38 ડાયાલિસિસ મશીન કાર્યરત છે. 1,50,000+ ફ્રી ઓફ ચાર્જ કિડની ડાયાલિસિસ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. એટલે તમે ઇમેજિન કરો કે 35,000 આંખના ઓપરેશનનો 15,000 રૂપિયા લેખે ગુણાકાર કરીને તો 50 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે ફ્રી પૂર્ણ કરી ચૂક્યા. જેની પાસે 1 રૂપિયો નથી લીધો, માત્ર ને માત્ર દાતા પરિવારના સહયોગથી નથી લીધો. 1,50,000 ડાયાલિસિસ પૂર્ણ થવા એટલે બહુ મોટી સિદ્ધિ છે એવું હું પણ માનું છું અને મેડિકલ સાયન્સ પણ માને છે.
મિનિમમ 2000 રૂપિયાનું એક ડાયાલિસિસ થાય એટલે 30 કરોડ રૂપિયાના ડાયાલિસિસ ફ્રી ઓફ ચાર્જ આપણે હવે પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને ચાંદભાઈ અને હંસાબેનના તરફથી વાનકુવરથી જે આવ્યા છે તેમના તરફથી તમારો ઘણો ઘણો આભાર માનું છું. એમણે ઉદાર દિલથી જે આ દાન આપ્યું છે તેનો સારી રીતે ઉપયોગ થાય તે બદલ અમને ઘણો ઘણો આનંદ થાય છે. આ જોઈને એવો આનંદ થાય છે કે તમે લોકો બહુ સરસ રીતે અને સુંદર રીતે આવું કાર્ય કરો છો. અને જે માનો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે કે દરેક મનુષ્ય પ્રભુનો જ આત્મા છે અને એ આત્માને શાંતિથી પ્રેમથી આપણે મદદ કરીએ તો તે ઘણો ઘણો આભાર. એટલે ચાંદભાઈ તરફથી અને હંસાબેન તરફથી લાયન્સ ક્લબનો, અભયભાઈનો અને બધાનો ઘણો જ આભાર માનું છું. ભરતભાઈનો અને અભયનો ઘણો આભાર. અને તમે આવું સારું કામ કરો છો તે બદલ બહુ જ ખુશી થાય છે. અને જે અમે બધા દાન આપે છે એ સારી રીતે ઉપયોગ થાય છે તે માટે ઘણો આભાર. I want to thank everybody to come to this occasion and hope that we can do more in the coming years. Thank you. જય શ્રી કૃષ્ણ. અહીંયા આવીને બહુ ખુશ થયો છું. મારું નેક્સ્ટ ટાઈમ 100% આંખનું ઓપરેશન મારા નહીં, મારી માટે, મારી દીકરીઓ માટે નો 3 તારીખના બર્થડે છે માર્ચની, એ મારી માટે ફિક્સ કરી આપજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કવિતા યાદ આવી. જનની જણ તો મહાન સંત જણ છે, ભક્ત જણ છે, અને જણને તો એવો મહાન દાતા જણ છે. આ કવિ કલાપી એક માને ધન્યવાદ કીધું કે આવા 3 કે 4 સંતો જણ છે ને નકા તું અભાગળ રહે છે. આ જનની આજે એવું લાગી રહ્યું છે કે ખરેખર બધા દાતા છે, પછી કાર્યકરો છે. દાતાઓ તો પૈસા આપીને ફ્રી થઈ જાય, ચલો મેં આટલા આપ્યા ફ્રી, પણ પછી શું એનું? આજે આપણે હોસ્પિટલ જે જોઈ હશે ને આટલું ક્લીન, હું ઘણી હોસ્પિટલ ફરી છું, એમાં આપણે ડાયાલિસિસમાં જાય તો એક ટિપિકલ પ્રકારની વાસ આવે. પણ આપણે અહીંયા જ્યારે તમે બધાએ જોયું હશે કે પગ મૂકો ને હોસ્પિટલ નહીં પણ કોઈ 5 સ્ટાર હોટલમાં આવતા હોય ને એવું લાગે છે. અને લોકોનું આકર્ષણ આ જ છે, લોકો ક્લીન ને નીટ ખાસ જોશે. અને ખરેખર કોઈનું આંખનું ડોનેશન હોય, બોડી ડોનેશન, કોઈ પણ વાત હોય, એક જ વાત હોય કે અભયભાઈને કહો તમારું કામ જરૂર થઈ જશે. આવા પાયાની વ્યક્તિઓ આ હોસ્પિટલમાં હોય તો પછી એ હોસ્પિટલ આગળ જ આવે ને, એને માટે કશું જ કહેવાનું ન હોય. પદના પર્વત બોલે ॐ नमो आयर्याणं नंदेश्वर निधजाओ बोले ॐ नमो उवच्छायाणं तारंगाना डुंगरा बोले नमो लोरे सवसाहूणं समेत शिखर ना